નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. કોલ પ્લે કોન્સર્ટ પાર્કિંગમાં જ નથી. ટિકિટનું બુકિંગ કરનાર બુક માય શોએ પાર્કિંગ વ્યવસ્થા ન હોવાનું અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવા પ્રેક્ષકોને કહ્યું. તો બીજી બાજુ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ પર 1962 કરોડના એનિમલ એમ્બ્યુલન્સ પશુ પક્ષીની સેવામાં, તેમાં જ 108 સેવાની 622 એમ્બ્યુલન્સ અને 4000નો સ્ટાફ ખડેપગે રહેશે. તો બીજી બાજુ કડકડાટી ઠંડીમાં મહિલા ક્રિકેટર્સનો પરસેવો પાડ્યો. બંને ટીમની કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ કરી. મંધાનાએ કહ્યું અદ્ભુત ગ્રાઉન્ડ છે, આવતીકાલથી 3 મેચની વન ડે શ્રેણીની શરૂઆત. તો બીજી બાજુ બોટાદના ધરતીપુત્રએ કમાલ કરી. પ્રાકૃતિક ઢબે ઉગાડ્યા લાલ સીતાફળ. ગઢડાના સામડિયાળા ગામના ભોળા ધલવાડિયાએ લાલ સીતાફળનું વાવેતર કરીને નવતર પ્રયોગ કર્યો. તો બીજી બાજુ સુરતમાં વાછરડાનું કપાયેલું માથું મળતા વિવાદ સર્જાયો. જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ એકઠા થતા પોલીસ દોડતી થઈ. એસઓજીએ તપાસ શરૂ કરી અને એફએસએલની પણ મદદ લેવાઈ. હવે જોઈએ સમાચારો વિગતવાર. અમદાવાદમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ પ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે, જેની ટિકિટનું વેચાણ શરૂ થયું હતું અને હજારો ટિકિટ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી. પરંતુ હવે બુક માય શો દ્વારા જાણ કરવામાં આવી છે કે કોલ પ્લેમાં એ સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા નથી અને પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાનું રહેશે. જો કે આઈપીએલ અને અન્ય મેચમાં સ્ટેડિયમની આસપાસ પાર્કિંગ મળી રહેતું હતું, પરંતુ કોલ પ્લેમાં પાર્કિંગ નહીં મળે. આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ પ્લે યોજવાનો છે, જેમાં ટિકિટ ગણતરીની મિનિટોમાં જ હજારો રૂપિયા વેચાઈ ગઈ હતી. અત્યારે ટિકિટ સોલ્ડ આઉટ થઈ ચૂકી છે. ટિકિટ વેચાણ કરતા પ્લેટફોર્મ બુક માય શો દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રેક્ષકો કોલ પ્લે કોન્સેપ્ટમાં આવશે. તેમને પાર્કિંગ માટેની વ્યવસ્થા મળશે નહીં, કારણ કે સ્થળ પર પાર્કિંગ નથી, જેથી પ્રેક્ષકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાનો રહેશે. મહત્વનું એ છે કે અગાઉ આઈપીએલ કે અન્ય ઇવેન્ટ દરમિયાન સ્ટેડિયમ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે દરમિયાન એજન્સીઓ દ્વારા આસપાસના પ્લોટમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પરંતુ ઇન્ટરનેશનલ 2 દિવસના કોન્સર્ટમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી નથી. આ અંગે આયોજકોએ પોલીસ સાથે પણ કોઈ ચર્ચા કરી ન હતી, એટલે કોન્સર્ટમાં જતા વ્યક્તિઓએ આ બાબતની ખાસ નોંધ લેવાની જરૂર છે. શું કહી રહી છે પોલીસ? આ અંગે ટ્રાફિક જેસીપી એનએન ચૌધરીએ જણાવ્યું કે પોલીસ સાથે એક મીટિંગ થઈ, જેમાં બંદોબસ્ત અંગેની ચર્ચા કરવામાં આવી હતી. પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા માટે ચર્ચા થઈ નથી. આગામી દિવસોમાં વધુ મીટિંગ થશે અને સમય દરમિયાન ચર્ચા કરીને પાર્કિંગ અને નિર્ણય કરવામાં આવશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના સંચાલક છે, તેમની પાસેથી કોલ પ્લે ઓર્ગેનાઇઝેશન દ્વારા પાર્કિંગ વ્યવસ્થા માટેની ડીલ થઈ હોવાનું જણાવ્યું હતું અને એજન્સીઓ પાસેથી લેવાના હોય અને રિવરફ્રન્ટ કોર્પોરેશનમાં પ્લોટમાં એજન્સી દ્વારા વ્યવસ્થા કરવાની હોય છે, જેની એમણે જાણ કરી છે. શોમાં બીજી બધી વિગતો વિસ્તારથી આપી છે કે સ્ટેડિયમનું લોકેશન, ડિઝાઇન, સીટિંગ અરેન્જમેન્ટ, પિક્ચર્સ અને ગ્રાફિક્સથી દર્શાવ્યા છે. આ સાથે સ્ટેડિયમની બાજુમાં કોઈ હોટેલ્સ અને એરપોર્ટની બાજુમાં કઈ હોટેલ્સ કે તેનું જુદું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે, પણ સ્પષ્ટપણે લખ્યું છે કે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. કોલ પ્લે બેન્ડ લગભગ 9 વર્ષ પછી ભારતમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે. આ બેન્ડનું લાઇવ પરફોર્મન્સ જોવા માટે સંગીત રસિકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેની યાદીમાં મુંબઈ અને અમદાવાદ પણ જોડાઈ ગયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય અને બેરીમેન એમ ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્યો છે. ફિલ હાર્વે આ ગ્રુપનો મેનેજર છે. આ બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બ્લેન્કેટ કરી હતી અને બંનેની મુલાકાત વર્ષ 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી ક્રિસ જોનીએ સાથે પરફોર્મ કરવાનું શરૂ કર્યું છે. સમયે બંને બિગ ફેટ નોઇઝ અને પેક્ટોરલ્સ તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો હતો અને તે પણ તેમની સાથે જોડાયો. પછી બેન્ડનું નામ બદલીને સ્ટારફિશ રાખવામાં આવ્યું, પરંતુ એનું નામ બદલીને ફરીથી કોલ પ્લે રાખવામાં આવ્યું. એરસ ઓફ ધ બ્લડ ટુ ધ હેડ આલ્બમ માટે બેન્ડે ધ સાયન્ટિસ્ટ ગીત લખ્યું હતું.
બેન્ડની શરૂઆતના 4 વર્ષ પછી તેણે 2000માં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રજૂ કર્યું, જેનું શીર્ષક પેરાશૂટ્સ હતું અને કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત સિવર હતું. ભારતમાં 2016માં પ્લે કાર્ડે પરફોર્મ કર્યું હતું. ઉત્તરાયણને લઈને છેલ્લા 10 વર્ષના ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે મુજબ 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરતા હોય છે. નોર્મલી રીતે દરરોજ 2000 કોલ આવતા હોય છે, જે ઉત્તરાયણના દિવસે 24% અને વાસી ઉત્તરાયણના દિવસે 17%નો વધારો થાય છે, જેમાં મોટા ભાગના કેસોમાં અકસ્માત થવાથી ઈજા અને દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે, જેના લીધે 622 એમ્બ્યુલન્સ 4000 સ્ટાફ ઉત્તરાયણને લઈને ખડે પગે રહેશે. કોરોના સંક્રમણ બાદ દરમિયાન તહેવારોનો ઉત્તરાયણ તહેવાર ઉજવી રહ્યો છે, ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી રહી છે. ઉત્તરાયણને લઈને 108 ઇમરજન્સી સેવા પણ લોકોની સેવામાં સજ્જ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણને લઈને 108 ઇમરજન્સી સેવામાં 622 એમ્બ્યુલન્સ અને 4000નો સ્ટાફ ખડે પગે રહેશે. પક્ષીઓ માટે 37 કરોડના એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે. ઉત્તરાયણના તહેવારોમાં પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો શક્ય છે. ગુજરાત રાજ્યમાં રંગીન પતંગોત્સવની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારની 1962 કરોડના એનિમલ એમ્બ્યુલન્સ સેવા પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો થાય એવા મહત્વપૂર્ણ વધારાનો સામનો કરવા માટે સજ્જ બની છે. છેલ્લા કેટલાક વર્ષોના તથ્ય અને વિશ્લેષણના આધારે 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1476 ઇમરજન્સી કેસ નોંધવાની શક્યતા છે. ગુજરાતમાં 108 સેવા છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે અને સિઝન પ્રમાણે અને ઘણા બધા મોટા જે તહેવારો છે એમાં પણ અગાઉથી જ ફોરકાસ્ટિંગ કરી જૂના અમારા જે ટ્રેન્ડ્સ અને ડેટાનો અભ્યાસ કરી અને દર વર્ષે તહેવારની અગાઉથી જ તૈયારીઓ કરી અને એનું સાયન્ટિફિક ફોરકાસ્ટ કરી અને એ પ્રમાણે રિસોર્સિસનું એલાઇનમેન્ટ કરી લોકોને વધારે સલામતીથી અને વધારે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ 108 ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે. આ વખતે ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે, જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે. તો આ વખતે 14મી જાન્યુઆરી મંગળવાર અને 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર, આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં 108 ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ 3800 ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે. અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે. અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડૉક્ટર્સ પણ અમે ERC ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું. અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સીસ, 2 બોટ એમ્બ્યુલન્સીસ જે દરિયા કિનારે કાર્યરત છે અને 1 એર એમ્બ્યુલન્સ, આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે, જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ, અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે. ઉત્તરાયણના પર્વની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે પ્રકારોની વાત કરીએ તો સામાન્ય રીતે વેહિક્યુલર ટ્રોમા એટલે કે વાહન અકસ્માત અને નોન વેહિક્યુલર ટ્રોમા જેની અંદર ફોલ ફ્રોમ ધ હાઇટ, સ્ટ્રક્ચરલ કોલેપ્સિસ કે નબળા છાપરા પરથી પતંગ ચગાવે ત્યારે પડી જવાના કિસ્સા, ક્રશ ઇન્જરીઝ કે જેની અંદર પતંગનો દોર હાથમાં કે ગળામાં વાગવાથી જે ઈજાઓ પહોંચે છે એનું પ્રમાણ વધવા પામે છે. ધાબા ઉપર ઉશ્કેરણીજનક ઉચ્ચારણો થવાના કારણે એસોલ્ટ કેસીસ, મારામારીના કેસીસ જે નોન વેહિક્યુલર ટ્રોમામાં ટેગ થાય છે એમાં પણ ઘણો બધો વધારો થાય છે.
અને વિશેષ રૂપે ઇલેક્ટ્રોક્યુશનના જે કેસીસ છે જેમાં ઇલેક્ટ્રિક તાર પર ફસાયેલી પતંગ કે દોરી કાઢવા માટે જો મેટાલિક રોડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાણઘાતક ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે પણ ઘણી બધી ઇન્જરીઝ ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં જોવા મળે છે. દર વર્ષે સર જે રીતના અકસ્માતો બનતા હોય છે અને રેસ્ક્યુ કરતા હોય છે, સારવાર માટે પહોંચાડતા હોય પેશન્ટને, એમાં ખાસ એનાલિસિસમાં શું નીકળ્યું છે એની અંદર સુધારો કરીને આ વખતે નવું શું કરવામાં આવશે? અકસ્માતની વાત કરીએ તો વાહનથી થતા અકસ્માત અને વાહન વગર થતા અકસ્માત એટલે ઈજાઓના કેસીસ, તો આ બંને પ્રકારના કેસમાં જોઈએ તો વેહિક્યુલર ટ્રોમામાં લગભગ અમારી પાસે રોજના 400 થી 450 કેસીસ ગુજરાતમાં રિપોર્ટ થાય છે, જે વધીને 121% વધારો થઈને 979 કેસ ગુજરાતમાં વાહન અકસ્માતના, અને સેકન્ડ ડે વાસી ઉત્તરાયણના દિવસે આ કેસ 597 જેટલા વધી અને એમાં 35% ઉમેરો અમને જોવા મળશે. અને જે નોન વેહિક્યુલર ટ્રોમા છે, જે ખાસ કરીને સામાન્ય દિવસોમાં નાની મોટી ઈજાઓ થતી હોય છે, એવા 388 કેસીસ છે, જેમાં 167% જેટલો વધારો થઈ ઉત્તરાયણના દિવસે આ 1038 જેટલા કેસીસ અમને મળે અને વાસી ઉત્તરાયણના દિવસે 687, જે લગભગ 77% વધારો છે એવું આપણે કહી શકીએ. સૌથી વધારે આવા કેસો જે છે કયા વિસ્તારોમાં જોવા મળે છે, કયા શહેરોમાં જોવા મળે છે? ઉત્તરાયણના પર્વ દરમિયાન જો જિલ્લાવાર માહિતીની વાત કરવામાં આવે કે તો જે અમદાવાદ, સુરત, આ ઉપરાંત જે નાના નાના જિલ્લાઓ છે એમાં પણ ટકાવારીના પ્રમાણમાં ઇમરજન્સીની સંખ્યામાં ઘણો બધો વધારો છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણી આવતીકાલથી 10 જાન્યુઆરીની રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમનાર છે. ત્યારે આજરોજ સતત ત્રીજા દિવસે બંને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. સોમવારે બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયા બાદ ભારત અને આયર્લેન્ડના ખેલાડીઓમાં સતત 3 દિવસથી સ્ટેડિયમ ખાતે પહોંચી પ્રેક્ટિસ કરી રહ્યા છે. બંને ટીમોના ખેલાડીઓએ 7.3 ડિગ્રી વચ્ચે વોર્મઅપ, ફિલ્ડિંગ તેમજ બેટિંગ તથા બોલિંગની નેટ પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત મહિલા ટીમનું રાજકોટમાં આગમન થયું છે અને બંને ટીમના મહિલા ખેલાડીઓ પ્રથમ વખત આ મેદાન પર મેચ રમશે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આવતીકાલે 10 જાન્યુઆરીની શુક્રવારથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે, જેને લઈ આજે સતત ત્રીજા દિવસે બંને ટીમો દ્વારા ફાઇનલ પ્રેક્ટિસ કરવામાં આવી, જેમાં બંને ટીમના ખેલાડીઓ દ્વારા પ્રથમ વોર્મઅપ કરી બાદમાં ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની પ્રેક્ટિસ કરવામાં આવી. બંને ટીમ પ્રથમ વખત આ મેદાનમાં રમવા માટે ઉતરવાની છે. ત્યારે જીત માટે સતત 3 દિવસ નેટ પ્રેક્ટિસ કરી સામસામે ટકરાશે. ત્યારે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફોર્મમાં ચાલી રહી છે અને આયર્લેન્ડની ટીમની સરખામણીમાં ભારતીય ટીમના ખેલાડીઓ વધુ અનુભવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાં સોમવારે બંને ટીમોનું આગમન થતા શહેરના કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજી ખાતે તેમનું ભારતીય સાંસ્કૃતિક મુજબ અને ફુલહાર તેમજ બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આયર્લેન્ડ સામેની આ 3 મેચની સિરીઝમાં હરમનપ્રીત કૌરને રેસ્ટ આપવામાં આવ્યો છે, જ્યારે શેફાલી વર્માને પણ ટેસ્ટ આપવામાં આવતા રાજકોટમાં રમાનાર 3 મેચની આ સિરીઝની અંદર ટીમનું સુકાન સ્મિથ મંદાનાને સોંપવામાં આવ્યું છે. આયર્લેન્ડ કેપ્ટન ગેબે લેવિસે જણાવ્યું, ભારતીય ટીમ સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર રમવું ખૂબ જ પ્રોત્સાહિત અને ઉત્સાહિત બાબત છે. અમારી ટીમે 3 દિવસ ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરી સેશન પૂરા કર્યા છે, જેથી અમને આશા છે કે ઇન્ડિયન ટીમે સામસામે રહેલી મેચમાં જીતવાના ઈરાદાથી જ મેદાનમાં ઉતરીશું. આયરિશ ટીમ હંમેશા ચેલેન્જીસ સાથે રમવા માટે તત્પર રહે છે. બાંગ્લાદેશ સામેની મેચ પણ ઘણી મહત્વની રહી છે, તેમજ એક પછી એક નવી સિરીઝ રમવું એ પણ ટીમ માટે ઘણું અસરકારક રહી શકે છે. ટીમની કમાનની સાથે આયર્લેન્ડ ટીમમાં અનેક યંગ ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડી છે, જેના કારણે છેલ્લા 12 મહિનામાં અમારી ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. પરફેક્ટ ટીમ મેનેજમેન્ટના કારણે બ્લાસ્ટ યર અને શ્રીલંકા અને ઇંગ્લેન્ડની ટીમે અમે મહત્વ આપી શક્યા છીએ. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ સામે પહેલીવાર રમી રહ્યા છીએ, તેમાં અનેક ખૂબ સારા ખેલાડીઓ છે, જેના કારણે આયર્લેન્ડની ટીમે ખૂબ સારું ચેલેન્જ રહેશે. ભારતીય કેપ્ટન સ્મૃતિ મંદાનાને જણાવ્યું કે ટીમ માટે ખૂબ મહત્વનું છે કે 3 પ્રેક્ટિસ સેશન ખૂબ જ સારી રીતે રહ્યા અને મેઇન ગ્રાઉન્ડ વિકેટ પર પણ પ્રેક્ટિસ કરવા મળી હતી. ખૂબ અદ્ભુત ગ્રાઉન્ડ છે, વિકેટ અને આઉટફિલ્ડ પણ ખૂબ સારી હોવાથી અમારી ટીમ અહીંયા ખૂબ સારું પ્રદર્શન કરવા માટે પણ ઉત્સાહિત છે. હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો છે. શેફાલીએ પણ છેલ્લી 3-4 સિરીઝની ટીમને ભાગ નથી રહ્યા, પરંતુ તેઓ
ડોમેસ્ટિકમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે, જેથી જલ્દીથી તેઓ ટીમમાં ફરી વાપસી કરે તેવી આશા છે. પરંતુ ટીમમાં કોણ છે અને કોણ નહીં તેના પર વિચાર કરવા કરતાં ભારતીય ટીમની ખેલાડીઓ પોતાના પ્રદર્શન ઉપર વધુ ધ્યાન આપે છે અને આયર્લેન્ડ સામે રમવા માટે તૈયાર છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ ખૂબ જ સારી રહી. T20માં 2-1 વન ડે સિરીઝ 3-0 જીત્યા તેનો ઉત્સાહ સિરીઝમાં પણ જળવાઈ રહેશે. ટીમના બેટ્સમેન દ્વારા વેસ્ટ ઇન્ડિઝના બોલેરો સામે સારું પ્રદર્શન કરીને આવ્યા છે. આ સિરીઝમાં પણ બરકરાર રાખવા માટે ટીમ મેનેજમેન્ટ પ્રયત્ન કરશે. રેણુકા અને હરમીન કૌર ટીમના મહત્વના ખેલાડી છે, પરંતુ તેમની ગેરહાજરીમાં ટીમના નવા ખેલાડીઓ પર સારું પ્રદર્શન કરવા માટે મહેનત કરી રહ્યા છે. ICC દ્વારા વધુ મેચ આયોજન થતા હોવાથી દુનિયાની શ્રેષ્ઠ ટીમો સાથે રમવાનો ચાન્સ મળે છે, પરંતુ નવી ટીમ સાથે હંમેશા માટે રમવાનો ઉત્સાહ હંમેશા હોય છે અને આયર્લેન્ડ સામે પણ પૂરી પ્રેક્ટિસ સાથે જ મેદાને ઉતરશું. સ્મૃતિ મંદાના, કેપ્ટન દીપ્તિ શર્મા, વાઇસ કેપ્ટન પ્રતિકા રાવલ, હાર્લિન દેઓલ, જેમીમા રોડ્રિગ્સ, ઉમા છેત્રી, રિચા ઘોષ, તેજલ હસબનીસ, રાઘવી બિસ્ત, મિન્નુ મણી, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તેતા સાધુ, સાયમા ઠાકોર અને સયાલી સતગરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગેબી લેવિસ કેપ્ટન, એવા કેનિંગ, ક્રિસ્ટનની કુલ્ટર, રીલી આલાના, ડાલ્ઝેલ, લોરાને ડેલની, જ્યોર્જીના ડમ્પર્સી, સારાહા ફોબર્સ અને અર્લિન કેલી જોના, લોધરન ઇમી મગુરી અને લેહપોલ ઓરલા અને પ્રિન્ડર ગાસ્ટ એના, હેમન્ડ ફ્રેયા અને સાજન્ટ અને રેબેકા સ્ટોકલેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ શિયાળામાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં ફાળો, શાકભાજી અને મળતા થયા છે. પણ શું તમે ક્યારે લાલ સીતાફળ ખાધા? એ પણ પ્રાકૃતિક રીતે પકાવેલા લાલ સીતાફળો. જો તમારો જવાબ ન હોય તો બોટાદના ધરતીપુત્રને મળો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સમડિયાળા ગામે રહેતા ભોળાભાઈ ધનજીભાઈ ધલવાડિયા વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. સ્નાતક સુધી અભ્યાસ કરેલા અને ખેતી ક્ષેત્રે નિત નવા પ્રયત્નો કરનારા ભોળાભાઈને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હતો કે રાસાયણિક ખેતીથી લોકોના પેટમાં ઝેર થઈ રહ્યું છે. એટલે ભોળાભાઈને વિચાર આવ્યો કે પ્રાકૃતિક ખેતીથી કંઈ અલગ કરીએ, જેનાથી જમીન અને લોકોનું એકસાથે પોષણ થઈ શકે. માટે તેમણે પ્રાકૃતિક ખેતીથી બાગાયતી પાકો લેવાનું શરૂ કર્યું. જેમ જેમ ખેતીવાડી, બાગાયત અને આત્મા વિભાગના અધિકારી કર્મચારીઓ પાસેથી તેમજ વિવિધ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી શિબિરોમાંથી ભોળાભાઈએ માહિતી મેળવતા ગયા, તેમ તેમ જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. ભોળાભાઈએ લાલ સીતાફળનું વાવેતર કરીને નવો પ્રયોગ શરૂ કર્યો અને આ પ્રયોગ એટલો સફળ રહ્યો કે લોકો લાલ સીતાફળ ખરીદવા ભોળાભાઈની વાડી શોધતા આવે છે. તમામ ઉત્પાદનનું વેચાણ તેમની વાડીએથી થઈ જાય છે. સામાન્ય રીતે તેઓ ચોમાસામાં ફળની વાવડીનું કાર્ય શરૂ કરી દે છે. બોટાદના લાલ જામફળ તો સમગ્ર દેશમાં વખાણાય છે અને હવે બોટાદની નવી ઓળખાણ છે લાલ સીતાફળ. ભોળાભાઈએ વડોદ ખાતેથી 300 જેટલા લાલ સીતાફળોના છોડ લાવ્યા અને પોતાના ખેતરમાં વાવેતર કરવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે બજારમાં મળતા લીલા સીતાફળ કરતાં લાલ સીતાફળ સ્વાદમાં વધુ સ્વાદિષ્ટ છે. તેમાં પણ પ્રાકૃતિક કૃષિથી આ સીતાફળનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. ભોળાભાઈએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે કે હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ બાગાયતી ખેતી કરી રહ્યો છું. બાગાયતમાં મેં લાલ સીતાફળનું વાવેતર કર્યું છે, જેનો બજાર ભાવમાં ₹150 પ્રતિ કિલો છે. આ વર્ષે મને 2000 કિલો કરતાં વધારે સીતાફળનું ઉત્પાદન મળ્યું છે. ઉપરાંત આંતરપાક તરીકે મેં ચણાનું વાવેતર કર્યું છે, તેનું પણ ખૂબ સારું ઉત્પાદન મળ્યું છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અવનવા અંગે ખેડૂતોને અનુરોધ કરતા ભોળાભાઈ જણાવે છે કે પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ શૂન્ય અને આવક વધારે છે. માટે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ કરવી જોઈએ. જેમ આપણા વડાપ્રધાન મોદી કહે છે કે તેમ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી ઓછો ખર્ચ અને બમણી આવક થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બનાવવા માટે ધનિષ્ઠ પ્રયાસો આદર્યા છે. ત્યારે ભોળાભાઈ જેવા ઇનોવેટિવ ખેડૂતો પ્રેરણારૂપ બન્યા છે. આટલું જ નહીં, ભોળાભાઈ પ્રાકૃતિક કૃષિ તરફ અન્ય ખેડૂતોને પણ પ્રેરી રહ્યા છે. તેઓ અવારનવાર અન્ય ખેડૂતો માટે વર્કશોપ અને તાલીમો સત્રો યોજે છે. તેમની સાથે તેમનું જ્ઞાન અને તકનીકોનું આદાન પ્રદાન કરે છે. સુરતના પાલનપુર કેનાલ રોડ ઉપર LP સવાડી 4 રસ્તા નજીક વાછરડાનું કપાયેલું માથું મળ્યું હોવાના બનાવને લોકોમાં રોષ ફેલાયો હતો
આજે સવારે રોડ પર વાછરડાનું માથું કપાયેલી હાલતમાં જોવા મળતા આસપાસના જીવદયા પ્રેમીઓમાં ગંભીર આક્રોશની લાગણી જાગી છે. સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ સાથે FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ ઘટના સ્થળે તપાસ કરવા પહોંચી હતી. ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. વાછરડાના કપાયેલા માથા જેવી હૃદયદ્રાવક ઘટનાએ જીવદયા પ્રેમીઓમાં ભારે ઉગ્ર પ્રતિક્રિયાઓ ઊભી કરી છે. જીવદયા સમર્થકો અને સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તેઓએ કડક કાર્યવાહીની માંગ કરી છે અને ગુનાહિત કૃત્ય કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે અંગે દબાણ કર્યું છે. તપાસની પ્રગતિ ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના અંગે આગળ વધુ માહિતી મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓ અને કૃત્યના હેતુ અંગે પોલીસ વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને FSLની મદદ પણ લેવામાં આવી છે. સૂર્યમ સ્કાય અને રાજન્સ જે ગ્રીન્સ પાલનપુર એરિયા એલપી સવાણી રોડ નજીક જે વિસ્તાર છે ત્યાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું છે, તો પોલીસને જાણ થતાં પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને જે વાછરડાનું માથું છે એ કબજે લઈ અને FSLની ટીમ બોલાવી. અત્યારે FSLની ચકાસણી અને જે ફરિયાદ જે છે ગૌવંશને લગતી એ કરવાની તજવીજ ચાલુ છે. તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, SOG અને તમામ ટીમો આ જે ગુનો છે ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં ગુનો ડિટેક્ટ થઈ જશે અને આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે. આજ રોજ પાલનપુર સ્થિત સુરત પાલનપુર સ્થિત રાજન્સ વિંગ્સ એપાર્ટમેન્ટની બહાર ન્યૂ એલપી સવાણી સ્કૂલ પાસે આપણા સૌની, આપણા સમગ્ર ભારતની માતા સમાન એવા ગૌ માતાનું એક નિંદય રીતે ડોકું કાપીને ફેંકી દેવામાં આવ્યું હતું. એની જાણ થતાં તમામ હિન્દુ સંગઠનો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એને જોઈને ત્યાં સરકારશ્રીને જાણ કરવામાં આવી હતી, પોલીસશ્રીને, અને પોલીસની તમામ કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને પોલીસ દ્વારા હમણાં યોગ્ય કાર્યવાહી જે કરવાની છે એ કરે છે. અને અમારા સર્વની એક જ માંગ છે કે હિન્દુ સમાજની લાગણી દુભાવવાના પ્રયત્ન કર્યા છે તો એને લઈને પોલીસ આમને તાત્કાલિક ધોરણે અટક કરે અને યોગ્ય પગલાં ભરે અને સખતથી સખત કાર્યવાહી કરીને સખતથી સખત પગલાં ભરે એવી માંગ છે. જય હિન્દ. હર્ષ, વાત કરીએ તો પોલીસનું મહેકમ વધી રહ્યું છે, ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને છેલ્લા ગૌ માતાઓ કઈ રીતે મૂલવો છે? હાલમાં તો આ વિસ્તારની અંદર બીજી વાર આ ઘટના બની છે, ગૌ માતાનું નિંદય રીતે ડોકું ફેંકવાની ઘટના. પરંતુ અમને પણ એવું દેખાઈ રહ્યું છે કે કશે ને કશે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સરકારશ્રીને ધ્યાનમાં લઈને, બાનમાં નહીં પરંતુ ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં પોલીસ ભરે એવી જ અમારી માંગ છે પોલીસ પાસે. મહેશ પટેલ. મહેશભાઈ, કઈ જગ્યા પર શું ઘટના થઈ અને કઈ રીતે તમને સમાચાર મળ્યા? અત્યારે આપણે પાલનપુર TP9 એરિયામાં ઊભા છે અને એલપી સવાણી સ્કૂલની નજીક. હવે આજે મને ટેલિફોન આવ્યો કે ભાઈ અહીંયા આપણા આ વિસ્તારમાં જ્યાં હિન્દુ બહુમત વિસ્તાર છે એની અંદર ગૌ માતાનું ડોકું કાપીને નાખી દેવામાં આવ્યું છે. તો અમે તરત હું સ્થળ પર આવ્યો. મેં મારા ધારાસભ્ય પૂર્ણેશભાઈને જાણ કરી, એમણે PIને જાણ કરી, PI પણ અહીંયા દોડતા આવ્યા અને અમારી માંગણી મારી એટલી જ હતી કે આને FSL થાય અને આટલા વિસ્તારના તમામ CCTV ચેક કરવામાં આવે. એમાં પોલીસ બિલકુલ બી નિષ્કાળજી નહીં રાખે, કારણ કે વિધર્મીઓને વારંવારની આદત પડી ગઈ છે. હિન્દુ એરિયાની અંદર ગૌ માતાનું ડોકું કાપીને નાખવું એ સમાજ હું સાબિત કરવા માંગે છે. શાના માટે? હું હિન્દુ તમારા ઘરે આવીને કંઈ નાખી જાય છે? અમે કંઈ કર્યું છે? પછી શાના માટે શાંતિ દોરો છો? શાના માટે જે શાંત બેઠેલો હિન્દુ છે એને ઉછેરો જગાડો છો? હવે તમારી શું માંગણી છે? મારી માંગણી એટલી છે કે પોલીસ નિષ્કર રીતે તપાસ કરે અને નિષ્ઠાથી કરે અને એક એક CCTV ચેક કરે અને ગૌ માતાનું જે ડોકું છે એનું FSL થાય અને FSLના રિપોર્ટ અને એ બધામાં ઉજાગર થાય કે ભાઈ ખરેખર ગૌ માતાનું ડોકું કાપીને નાખવામાં આવેલું હતું અને CCTVમાં બધા પકડાઈ જાય છે. કોઈ જગ્યાએ એવું નથી કે CCTV નથી, આખા એરિયામાં CCTV કેમેરા છે. અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.